જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ક્યાં ગઈ? આ મરી આયા। આ ખાટલો લેવરાય। ઘડીક ઓસરીમાં ખાટલો, ઘડીક ઓયરામાં, ઘડીક ફારિયામાં। તમારે કાયમ ખાટલા જ આમથી આમ કરાવવા। પછી અલગોઠે માર્યા કરશે ને આરોયટા કરશે। પાડો આરોટે એમ। લ્યા કાલ પાણી વાયરું ને તો પગમાં હોજા ચડી ગયા છે। ચાવે શું કરું? આ સોડી હતી તે બધું ખેતીનું કામ ઉપાડી લેતી અને હારે વહી ગઈ તો આપણે તો હાથ વગર ના થઈ ગયા। સાચી વાત છે। મારી કાજલી તો કાજલી હતી, દીકરી હતી પણ દીકરા કરતા હવાઈ હતી હો। ખોરો વારીને ખેતર ખૂંદતી અને હાથી વારતી હોય તો કોકને એમ થાય કે અડીખામાં આદમી આયલો જાય છે। ભાઈડા સાપ દીકરી આપણી કા શું થાય તમારા માથે ઉતરી હતી હોય। ઘણું સારું હતું પણ હવે એનો સમય પૂરો થઈ ગયો હોય એના હારે વઈ ગઈ તે હું કહું છું તે એને તેડાવી લઈ પાછી આયા એને જમાઈને આયા રોકાય ને જમાઈને। હા જમાઈ કેટલા દીજે? બહુ તો 2 દી, બહુ તો 4 દી। કઈ જાજાદી કઈ જમાઈ આપણા ઘરે હારો લાગે? એ આપણામાં હકરવાર હોય તો હસોડો રે ન્યા જમાઈના બાપને ક્યાં ઈજારો છે કાઈ ન્યા? હે 4-5 ભાઈઓ બોરી જમીન અને 3-4 ઓયડામાં બધાય આરોટ એના કરતા આયા હુવાંગ આવડું મોટું મકાન, આવડી જમીન અને વેલા મોડું એનું છે તો તેડાવી લઈ આયા હાસોડો રાખો। હાસોડો રાખી દે હવે આપણે તો જેદી તેદી એને જ બહાર પાડવાનું છે બધુંય। પણ દુનિયા વાતો કરશે કે ઘર જમાઈ આવ્યો। હવે દુનિયાને જી કેવું કે ન્યા ઘર હાલતા બંધ થઈ જાય પછી કઈ દુનિયા નહીં હાઠા હકોરવા આવે। તો એક કામ કર, મારા પગ દુખે છે અને તું જા જમાઈને છોડીને તેડવા જાવું પડશે કે કેણ મોકલી દઉં? તેડવા તો જાવું જ પડે ને। ના તેડવા નથી જાવું, તેડવા જાવ ને ન્યા દિન મારે કેવું તો પડે ઘર જમાઈ લઈ જાવો છે। ન્યા પંડો પડ્યો હોય તો વાંધો નદી ભેગા છે અને એની માનો પાછો જીભડો જબરો નહીં ને ભટસેરાનું મારી હામી ભૂંડું બોંડું બોલી ગઈ હોય તો આપણી આબરૂ હું? એમ નો કહેવાય। વેવણને એમ કહેવાનું કે હમણાં તમારે ધંધો નથી ને તો થોડાક દી જમાઈને મૂકો તે વાંધો ન આવે એમ। હા તો જઈ આવું, નમથી 2 દી પહેલા જવાનું તો હતું। હા જી આય વેવણને છોકરું ધામણું થયું છે તો 10 રૂપિયા બોલામણ ના દેતી આવજે। હા જાતી જિંદગી હમું જોયું, દીકરી નહોતી તો આ દીકરી થઈ ગઈ, એક ન્યાયણી થઈ ગઈ ઘરમાં। આ ભગવાનના ઘરની માયા છે। જો વેવાઈને 9 દીકરા હતા, 10મી દીકરી હે અને આપણે જો એક દીકરી આપણે। હા ઈ બરોબર। હા તો એક હોય તો કઈ ગામના ઉસીના લેવા ન જવાય, જાજા હોય કે ગામને દી આવાય નહીં। હું જાઉં છું, ધ્યાન રાખજો ઘરનું, કોઈ નહીં ખાઈ જાય। આના બેન હરખું કામ ન થાય, કીધું તું હળને ઉપાડી ઓમળું નાખ। કાજલ લે માં તું જેસી કૃષ્ણ શ્રી કૃષ્ણ બેટા થાકી ગઈ હાલી હાલીને ઘરે તાળા માર્યા, વડખે વાળાએ કીધું બધાય વાડીએ છે તે આયા તું એકલી બધાય હમાવડિયા ક્યાં? એવા ઉપલા હેઠે છે બા તે ઘરે હુવાયનો ખાટલો છે ને ઘરે તાળું ક્યાં ગયા છે બધાય? માર હહરા માર હાહું લઈને હોસ્પિટલ ગયા છે। અરે કા એ મારી નણંદ છે ને બા બસારી જૈનમી ને ત્યાં જઈને કમરાની અસર થઈ ગઈ પછી હવે એને અત્યારે રાખી છે કાચની પેટીમાં, એટલે માર હાહું ને હહરાને માથે રહેવું પડે। તો તારી નણંદની કઠણાઈ ઈ તો માંગણું લેવાય, તારી હાહુ હહરાને કઠણાઈ હવે હું કહું છું એની કઠણાઈ તારે ભોગવવાની રહે। હવે આ સોડી જઈને એના બારો ત્યાં ધોવામાં ગઈટી થઈ જાય અને આટલા બધા 9 છોકરાને માથે સોડી પૂરું થાય। હું તને ઈ જ સમજાવવા આવી છું, આ તો તારી હાહુને બોલાવાનું તો બાનું છે। હવે અમારાથી કાંઈ થાતું નથી, આપણે હામટી જમીન તો જમાઈને પહોલાવીને મારો દીકરો ઘર જમાઈ વી આવો। ઈ વાત તારી વિચારવા જેવી છે ઓ બા। અહીંયા તારું ભેગું નહીં થાય, ન્યા જાહો દલાલી હે, આપણે બધું તમારું હે। ઈ વાત તારી હાસી, હંધુય મારું જ છે, આગળ પાછળ કોઈ છે ને મારા સિવાય। તો જમાઈને પહોલાવીને ગમે એમ કરીને તું છે ને ઠેલા ભરીને વઈ આય ન્યા।
ભલે માં તારા જમાઈને આવા દે પછી વાત કરી લઉં અને તું છે ને જરાય ઉપાદી ન કરતી આજ હાઈ સુધીમાં ગમે એમ કરીને હું ઘરે જમાઈને લઈને તારા પોગી જાય હા વાંધો નહીં અને તી પેલા તારી હાહુને થોડું કાટલું બનાવીને ખવડાવી દેજે અને ટોપરાને ગોળ ખવડાવી દેજે ભલે માં આમ જોવા જાય તો મારી બાની વાત થોડી ખાચી છે વો વાત કરવી પડશે વિપુલાઈને ઢહળો તમ તમાર ઢહળો તમારાથી ઢહળા થાય એ સિવાય બીજું કાઈ નહીં થાય હવે તો મારા ખેતરનું કામ હું ન કરું છું ગામના કરવા આવે આખા ગામના ખેતરમાં મજૂર છે નથી હવે મજૂરામાં નાખી દો વાંહે વધે હું ઓમે નહીં વધે કા કેમ કે ઘરમાં દિવસે દિવસે ખાવા વાળા વધતા જાય છે માણા ઈ તારે ક્યાં અહીંયા બોલવાની જરૂર છે કોક માણા સાંભળશે ઓમે આખા ગામને ખબર છે એમાં હું સાંભળે તો બાપાનો ફોન આવ્યો તો અમથોય મને હા કીધું હશે ઓને કેજો શીરો કરીને દઈ જાય અને બીજા સમાચાર સાંભળા બેનને છે ને કાચની પેટીમાં રાખી છે કમરો થઈ ગયો એ મને ખબર છે હવે કેટલીક વાર તમારે સંભળાવું છે મને અને પાછું બાપા કે ગોદડિયું લઈ આવજે હવે મારે ગોદડિયું ક્યાં લેવા જાવી ગોદડિયું કે અત્યારે ગામમાં નવી તો લેવા જવાય નહીં તાત્કાલિક જૂની ગોદડિયું પડી છે પેટારામાં ઈ કાઢી લેજો આયા તું અત્યારે શું ગુડાણી મારો મગજ ફેરવા તું ઘરે જા હું એમ કહું છું કે તમે બાપાને ગોદડિયું દીધા કરો ને હું મારી બાના ઘરે વઈ જાવ એટલે તમારે એ નિરાય કા કેમ તાર બાન ઘરે અહીંયા શું કામ છે કાઈ કાઈ કામ નથી મારે વિયુત જાવું છે બસ હા ઈ તો હવે તને હાલ આવશે મારી બેન બીજી આવી ને એટલે કઈ છે હવે મારે બધું ઘરનું કામ કરવું પડશે કા તમને હું હાથ હોનાના કામ કરીને દઉં ને તો કોઈ દી હું હારી નહીં લાગુ મને ખબર જ છે તારે કામ શું છે કે બાજવા જ આવી છો તું મારે કામ ઘણું હતું પણ તમે મારું મૂળ બગાડી નાખ્યું બોલ તાર કામ શું છે? બોલ મારે કામ ઈ છે કે હવે મારું કહેવાનું એમ થાય છે કે જો અહીંયા અમે હામટા માણા થઈ ગયા એટલે આઈની કઈ ઉપાધિ આપણે જાજી કરવાની જરૂર નથી બરાબર એના કરતા આપણે બે મારી બાના કરે વઈ જાય ન્યા ખાઈ પીને રહી ન્યા અમે મારી બાને મારા સિવા કોણ છે દુનિયામાં આગળ પાછળ અને જે સહી હંતું આપણું જ છે એટલે તારું કહેવાનું મતલબ શું છે હું ઘર જમાઈ જાવ એમ તો એમાં હું લે કે પેલો દાખલો છે દુનિયામાં હવે હું ભૂંડો લાગુ ગામમાં વાતું થાય કે આટલું બધું ખેતર ને ખેતી ને બધું મૂકીને ઘર જમાઈ ગયો હા જા જા હવે ઘર ભેગી ની થા મેં તમને કીધું ને મારે મારી બાના ઘરે જાવું છે ને તમારે ભેગું આવવાનું છે એટલે બસ એ બાપા મારે નથી આવું લે જા તમારે આવવું પડશે તે તો બહુ કરી હવે મારે આવવું જ પડશે નકર તમે તમારી બેનનું મોઢું તો જોયું પણ તમારા છોકરાનું મોઢું જિંદગીમાં નહીં જોઈ શકો પણ બાન બાપુ ને બેન ને તો દવાખાને થી આવવા દે ઘરે પછી જાવું ઈ આવી જાહે હજી એને 15 દી રહેવાનું છે 15 દી મારે વાટ જોવી એ ભગવાન હાલ ને કઈ જાવું છે આજે હાંજે એ હાલ હું હમણાં સાંજે આવું ને એટલે લબાસા ભરીને રાખજે હાલ ઘર જમાય બીજું શું હા એક વાર બેન ની ઉપાધિ ને હવે એક તારી ઉપાધિ ના ના તમે તમારા ઘરનાની ઉપાધિ કરો હું ભલે મરી જાઉં એ નથી મરું ભાઈ જાવું જાને કીધું ન થાય કઈ તો હું ભૂંડી એની બેનું હારી એના ઘરના હારા વઈ જા ને કે એક છૂટું હમણાં સંપલ મેલી મારા બાપા અહીંયા આ ઢૈડા જ કરવાના ઘર જમાઈ જાય ને આજે આવી નહીં છોડી લગભગ જમાઈ નહીં માઈ નો હોય નકર તો કેતી તી હાઈ થાહે તા પોગી જાહું બસ મોડી છે બાકી આવ્યા વગર એ નહીં કા વેવાઈને નો આવદી થાશે મરી જાય ઈ તો દવાખાને છે આવી જાહે આવી જ જાય ને સમય માની ગયો હોય છે માની જ જાય હાયરે કઈરી જય શ્રી કૃષ્ણ બા આવી માર દીકરા એ રામ રામ હારું હે ને એ રામ હારું બટા હારું બેહો બટા તમાર હારે ને પડખે વયા હતા હા હા ઠેલો જ રાખ દઉં આવી ક્યાંનું કાયો ની વાટ જો મેં તો રાંધી હોત નાખ્યું હે ઈ જમાઈ કેમ તમારે આવવામાં મોડું થયું તમારે ગામની બસ બહુ ટાઈમે આવે હે ને 2 કલાક રાહ જોઈને બસ સ્ટેન્ડે ઊભા તા હા તઈ આવી તી ધરું બોલો ને આવ્યા જો બૂટ આપણે 2 મહિના થયા ગોતતા હતા મેં કીધું બૂટ ગયા ક્યાં ઈ તમે ગોતતા તા મને પૂછ્યું તો હું કહી દેત કે ઓલી ફેર જમાઈ આટો દેવા આવ્યા તો એ પહેરતા ગયા છે એ હું કોઈને લઈ ગયો તો મેં નવા લીધા હે કદાચ લઈ ગયા હોય તો તમારું છે હવે તો જમાઈ હા આ બધું તમારું છે ને તમારે સંભાળવાનું છે
બધી વાત તમારા હાહરા હારે કરી લ્યો. એ કાંઈ ચિંતા ન કરતા, હવે હું આવી ગયો ને તમારી જે હોય એ ઉપાધિ ગઈ. ચા બનાય જમાઈ હાટું. ચા નહીં રાંધી નાખ્યું છે, હવે ખાવા ટાણું છે હવે. હા હાલો તો રાંધી નાખ્યું હોય તો કાઢો, લાગી છે ભૂખ. અને વચમાં ક્યાંય નાસ્તો કરવા તમારી દીકરી નથી દીધો. સારું હવે હે ને અહીંયા ખાઈ પીને આનંદ કરો ને કામ કરો બાપા. આ બધું હાસવી લે, અમારા ગુડા હાલતા બંધ થઈ ગયા. હવે આ તો વ્યવહાર બધું તમારું. તમારા હારાને કહી દો બેંકના સોપડાને બધું તમને દઈ દો, તમારે સંભાળવાનું. હા ઈ તો આમ વાતચીત કરી લેવું. હાલો જા તુંય જા. તો જઈશ જ લે માર બાઈ મારા હાથ કટી કરી છે. તું ઉપડી હતી મારી બા જા વાત કર લે તાર બાય. તો જેની બા હોય ઈ કે લે, તમે નથી કહેતા મારી બા એમ. બાપુજી સમજાવી દેજો આને. બહુ તમારી દીકરી ખારી હો. આ તો હું હારો હાસીને બેઠો, બાકી કોઈ નો હાસે. સારું આભાર. જો જમાઈ હા હવાર હાંજ છે ને મરચીમાં દવા છાંટી દેવાની. દવા બધી પડી છે ઓયડામાં, હા બરાબર. અને પાણી છાંટવું હોય ને તો એની સાપ કુવા આગળ આવડું મોટું મશીન ગોઠવું છે. એમાં લીલી સાપ દબાવશો એટલે પાણી ચાલુ થાય અને લાલ સાપ દબાવશો એટલે બંધ થઈ જાય. બરાબર. અને આમ જો સવારમાં વેલું છે ને 7 વાગે અહીં વી આવવાનું, કેમ કે મજૂર છે ને વેલા આપણે નો આવીને તો મારા બેટા મારા અહીં બેઠા રહીએ છે. અને પાછા હાંજે ઘરે આવો ને તો ઓલો ઝાટકા છે ને ચાલુ કરીને આવવાના, નકર છે ને આમાં શિયાળિયા ને ઓલા કેવા ઓલા ભૂંજડા ઈ ગરી જાય છે, બધું નુકસાન કરે છે. હા ઈ તો બરાબર. પા તમે મને બધું આ હે ઈ મને કા કયો? તમારે કરવાનું છે તો તમને જ કહું ને, એના હાટું તો તમને અહીં તેડાવ્યા છે. હું શું અહીં કામ કરવા આવ્યો છો? આ ગામમાં પૂછ્યા હો જમાઈની આબરૂ કેટલી હોય, ખાટલેથી પાટલે ને પાટલે ખાટલે હોય, અને તમે આ બધું મને સિંધાડો. આ બધું કામ કરવાનું એ તમારે કરવાનું છે. હે આ તો કોઈ તમને કહેવા વાળું નતું. હાલો ઉપડો, હાલો મંડો કરવા. મારું મોઢું હું જોવો છો? હાલો એ કામ પતે એટલે પછી આવી જાજો ઘરે. ગાડીએ ઉપાડો લીધો છે. ખોટું થઈ ગયું બાપા. આ ગાડીને નાખી દેવી છે. પગ ભાંગી નાખ્યો મારો. પેટ્રોલ વગર ગાડી જ ન હકાય. કા ગાડીયા લંગડો હાલે પડ્યો ઊંધે કાન. આવું શરીર છે અને આવડું ઘોંડા અને ઊંધે કાન પડ્યો. જીજાજી પકડો તો ખરા. સોલાણો નથી ને? પગમાં સોલાઈ ગયો જો. ઇન્ડિકેટરે ભાંગ્યું જો. ઓહો તારા તો ખર્ચા ઉપર ખર્ચા જ કરાવે તું તારા બાપા. હજી વધારે થઈ ગયો મારો જીજાજી. તો હાકીને લેવાય ને, દોરીને કેમ આવે? પેટ્રોલ પૂરું થઈ ગયું. તમારી પાસે જિંદગીમાં કોઈ દી પૈસા હોય પેટ્રોલના? અને આમ તો સેન પહેર્યા છે ને વીટીયું પહેરી છે ને ઘડિયાળું પહેરી છે. તો પેટ્રોલ નો હું સેન વેચીને પેટ્રોલ નાખવાય પડે. સારું કર્યું તમે મને ભૂટકી ગયા. ધક્કો માર દે, હાલો પેટ્રોલ પંપે પુગાડ દે. એ તાર જાવું હોય તો જા, હું કઈ ધક્કો નથી મારવા આવ્યો કઈ. જીજાજી હા કેદી ઠપકાયરા અમારા ગામમાં? હાજી હા હાંજી આવ્યો હજી તો. હે હો સવાર થયું મેં લાય હવે આટો મારી આવું ગામમાં. ત્યાં તું જ મુહૂર્તમાં ભટકાણો મને. તમે ભટકાણા ને એટલે હું પડ્યો. ઓલો કાર્યો કઈ ગયો? એ કાર્યાના કાય હતા પતા નથી હો. એ ઓલી ફેરો ને મારી પાસે 5000 ઉસીતા લઈ ગયો, ભેગો નથી થયો દીકરો મારો. હવે જીજાજી તમે ગયા ખેલે ગયા હો. જુગારમાં હારી ગયા ને તો વિયા ગયા અત્યારે તમે મોઢું દેખાડ્યું. પણ હું કરે, મારે કામ જ એવડું છે ને. આ તો હવે કહું લે મારે અહીંયા આવવું પડ્યું, નકર મારા ગામમાં પગ જ નતો મેલવો. સમાચાર સાંભળ્યા હો? ઘર જમાય છે ને આવ્યા છો? એ તારી બેને વાદ ઉપાડ્યો. હાલો ઘર જમાય. શું કોજણા અહીંયા ડાયટું છે? તમે પણ નવો શીલો પાડ્યો હો જીજાજી. અમારા ગામમાં કોઈ ઘર જમાય નતા આવ્યા, અને હવે જે જમાય આવશે ને એ પેલા શરિયત મૂકશે કે અમે ઘર જમાય થઈને આવી. જેમ ઓલા વિપુલ રહ્યો એવી રીતે એવી શરિયત મૂકશે. તમે શીખવાડ્યું બધાને. ભાઈ તો હારા પાસે હોય તો આવે, નકર એ કોઈ નો આવે ભાઈ. ઈ વાતે હાસી હો જીજાજી. હવે તમે જુગાર રમવા બેસો ને તમારે કાંઈ ઉપાધિ નહીં, કેમ કે હારા પાસે જ એટલું બધું છે. જો બેંક નો બધો વહીવટ આપણી પાસે આવી ગયો. ઓહો બરોબર. ખેતી નો બધો વહીવટ આપણી પાસે આવી ગયો, એટલે હવે કાંઈ ચિંતા આપણે છે નહીં. હે હવે કદાચ તારે જોતા હોય 10,000 ઉસીતા તું તારે મોરો ન પડતો.
હા હવે જીજાજી આવી ગયા માલદાર. હારું હાલો ધક્કો મારો. હે ધક્કો મારો. હા ઈ હાલો હવે પેટ્રોલ પંપે પોગાડું. પેટ્રોલ પંપે પૈસા મારે દેવા પડશે. દવાખાને લઈ જવો પડશે. પગમાં ફ્રેક્ચર થઈ ગયું લાગે છે. આમાં ક્યાં ફ્રેક્ચર થાય એવું છે? મને તો હારા ફૂટકા છે આવા ધક્કા મારે એવા જ. તને ખબર પડી જાય કે હું આવી ગઈ કા જો તો કેવી મજા આવે છે ખંજવારું હું તો હમણાં પાણીની ડોલ ભરી આવું ને તને પીવડાવી દઉં હો માં જો ઊંચું મોટું કર્યું ઓહો હો હો લે બટા તું કેદી આવી તઈ વરી એ આઈ જા આવી કાકી હમણાં આવતા રહ્યો અરર બટા તને દેખીને મને બહુ આનંદ થયો માર દીકરી કેમ છે લીલા લેર છે તે બટા હા તું એક આવી જમાઈ આવ્યા એ બે જણ આવી ગયા આવી ગયા જો કાકી હવે મારી બાને મારા સિવા કોણ આગળ પાછળ હું એક ના એક હા અને હવે ઈ થઈ ગયા ઘરટા હવે એના ખોટા હાલતા નથી મારી બાથી ને બાપાથી કાઈ કામ થાતું નથી જો બટા આ તે અને મારા જમાઈએ સોનામાં સુગંધ ભરે ને એવું કામ કર્યું હે ને કાકી ઓમે જો તાર બાથી તાર બાપુથી કામ થાતું નહીં અને બટા આજ નહીં તો 5 દી પછી તારે આવું તું તો ખરા જ ઈ વાત તમારી સાચી કાકી એટલે જ મને એમ થયું કે વેલા જાય તો ઈ મોડું જાય તો એના કરતા વેલા વઈ જાય એટલે મારી બાને ને બાપુને બેહીને શાંતિ જો ઘરમાં તાર બાને ટેકો અને સીમ મારા જ બાપાને ટેકો હા તી મારા કાકા શું કરે છે તાર કાકા વાડીએ હે સમાચાર દેજો કે હું આવી છું એમ અને બટા તાર કાકાને મરવું હોય ને તો તું માર જમાઈ એક દી વાડીએ જઈ આવજો એ ભલે કાકા અને ઈ તો બધું ઠીક પણ ઘીરે તો ગુડા જો બે જણા જો આજે ટાઈમ મળશે ને તો આજે નકર કાલે બે જણા ચા પીવા આવશે બસ કાઈ વાંધો નહીં બટા અમે તારા તો આયા જ રહેવું છે ને ઈ ક્યાં ટેન્શન છે એટલે હું આમ જાતી હતી આગી તો જા હું વાડે જાતી હતી વાહીદું કરવા જો આ મને જો હે ને એટલે આ ક્યાંય રહે નહીં તારી પહેલેથી એવાય છે સાચી વાત છે લે એની હાઈર હું મોટી થઈ છું લે આયવા જમાઈ જો હું વિચાર કરતી હતી મેં કીધું કોક આવે ને શું વિચાર કરતા હતા? એવા બોયડી બનાવી છે ને પાયા ખોયદા છે સમજા હા તા બેલાઈ ન્યા ખડકવા છે અને ઓલી કાકરીનો ઢગલો છે એ કાકરી ન્યા લેવીને વા ફરિયામાં રેતીનો ઢગલો પડ્યો છે ઈ બધું ન્યા કરો ને તો કડિયા બોલાવીને સણાવી નાખી તો ટોટ રાખરનો ડૂસો નાખવા થાય તો એક કામ કરો તમે નવરા છો ને તો પેલા બેલા હારી ન્યા નાખ દો પછી કપસીને પછી રેતી તમે આ બધું કામ મને કા કેમ સીધો છો? તે કામ તો તમારે જ કરવાનું હોય આ બધું તમારું જ છે અમે તો થાકી ગયા છે એટલે તો તમને ઘર જમાઈ લેવા છે તો હવે આ બધું મંડો કરવા બટા આ કઈડે હાથ દિયો ઈ ન પોહાય તમારા હાથમાં શું મહેંદી મૂકી છે? ગામમાં પૂછો જમાઈના માન કેટલા હોય ખાટલે તે પાટલે ખાટલે અને તમે એમ કહો છો કે આ કામ કરવા માંડો એટલે હું શું આ કામ કરવા આવ્યો છો? પણ હવે આ તમારું જ છે તો તમારે જ કરાય ને અમારથી થાતું હોત તો તમને ઘર જમાઈ તેડાવત આપણને મારું જ છે અને આ કામ રહ્યું ને એ બધું તમારું જ છે. મંડો કરવા બેલા હારવા મંડો રેતી જ્યાં ફેરવવાની ફેરવા મંડો કાકરી જ્યાં ફેરવવાની ફેરવા મંડો આ બધું કામ પતી જાય ને પછી ઘરે મરજો હો. મને કામ હવે સીંધવાનું નહીં આ બધું પતે પછી ઘરે આવજો નકર રોટલોય બટકું ખાવા જડશે નહીં સમજી ગયા ને? આ એમ લે જમાય તમે કરો આલે તો હામી ફૂક મારી આવું ન હાલે આનું કંઈક વિચારવું પડશે તો લુગડા લીધા હે મજા આવી જવાની તહેવાર આવે રાજુ બાપા શું કરે શું કરે રાજુ બાપા હારું છે ને? તમારા આંખમાં આવણા શું કરું ઉપાધિ થઈ ગઈ છે ભાઈ ઉપાધિ થઈ ગઈ છે ગુમડું પાક્યું હોય તો ફૂટે તો પીડા જાય આ તો ઉપાધિ ભાઈ રાજુ બાપા તમારું એવું બધું શું દુઃખ પડ્યું છે તમારી માથે કે તમે રોવો છો? તમે બીજાને રોવડાવો છો ને આજ ખુદ તમે રોવો છો ભલામણા? આ જમાઈ સમજેવો થઈ ગયો છે ઘરમાં જમાઈ આવ્યા તો એમાં શું થઈ ગયું? જમાઈ તો દીકરા ઠેકાણે કહેવાય. તમારે આમે દીકરો નથી એટલે જમાઈ દીકરા ઠેકાણે કહેવાય. આ ક્લાસ બિચારો કામ કરે છે ઘરમાં ગો કરી ગઈ છે ગો એવું છે? મારું ઘર કેવું
કૂતરું બટકું ખાવા આવ્યું ને તો ત્રણ ધોકા ખાઈને જાય એવો મારો સ્વભાવ. અને આ પારકો જેનો મારા ઘરમાં હમે પલોઠી વાળીને બેઠો બેઠો ખાધા રાખે છે. તેમાં રાજુ બાપા રોવાનું થોડી વે ભલા માણા કાઈ. રહું નહીં તો શું કરું, હલવાઈ ગયા. આ ઘર જમાઈ લે એવા મારો બેટો મારો કઈ કામ કરે નહીં. અને રાજુ બાપા સાના રહી જાવ, સમજો એના રસ્તા હોય બધાય, રસ્તા ન હોય એવું ન હોય. સમજાણું તમને? તમારા પેટનો દીકરો તો છે નહીં, તો પછી તમારી છોકરીને કહેવાય કે બેટા હવે હે ને તમે તમારા ઘરે વયા જાઓ, એટલે વયા જાય, બીજું કાંઈ ન હોય. આ તો એવું કરવું પડશે. દુઃખી ન થાવ રાજુ બાપા, મેં તમને કીધું ને ઈ કરો. તમારી દીકરીને કયો. બહુ રાજુ બાપા તમને બહુ સારી તકલીફ થઈ ગઈ છે. હવે તું જા, હું થોડોક વિહામો ખાઈ અને પછી તું કે એમ એકવાનું કરું. એક વારનો ઈ આઈડિયો તમે કરો. હા 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 હાલો હાલો. હા ભલે. આપણું શું થાય? કોણ જાણે આ જમાઈએ તો શું કર્યું કઈ ખબર ન પડી. ઘોડો થાતા ગધેડો થયો. ગધેડો નથી થયો, આખલો થયો. ખૂંદીને ખાવા માંડ્યો છે, ફૂફાડા મારે. હવે તો આપણા રૂપિયા મારો બેટો મારો વ્યાજે ફેરવવા માંડ્યો. બે ત્રણ ખાતા એના નામના કરાવી લીધા છે. આનું કઈક વિચારો. કાલ ખેતરનું ખાતર વેચી આવ્યો. હે? ખાતર વેચી આવ્યો કાલ. આપણને વેચી નાખશે એવું લાગે છે. હે આપણને વેચી નાખશે. જો બીજું હા, હજી વહેલું છે, આપણો દી હાથમી નથી ગયો. આમ જો તોડીને આપણે સમજાવી કે બાપા હવે તમે તમારા ઘરે વયા જાઓ, ગામના માણા આપણા દાંત કાઢે છે. થોડી સમજી જાહે. કહું કે ને? એ કાજલ, કાજલી, આવું છું બા. બટા અહીંયા આય. કા હું છું બા? બેસ બટા. અહીંયા બેસ બેટા, અહીંયા બેસ, અહીંયા બેસ. મારો દીકરો અહીંયા બેસ. હું તાર બાપ ફિસર કરી છે કે ચો હવે અમને હારું રહેશે, કાંઈ વાંધો નથી. થોડાક દી મંદવાળ રહ્યો અને કાલ અમે બહુ ઊંડો વિચાર કર્યો બે કે તમારું ભાઈ કુટુંબ ત્યાં ગમે એમ તો તારું હાહરિયું તારું કુટુંબ જમાય અહીં ઘર જમાય રે, તારા હાહરાની ઘટે ને અમારી ઘટે. પાછું આવું તેવું થાય તે દી તેડાવશું, પણ અટાડે તમે તમારા ઘરે વહી જાઓ, અમારે કાંઈ વાંધો નથી. બાપુજી ખાઓ. અહીંયા આવતી રહે. મારો દીકરો હું કહું એમ તો કરે. બાપુજી માં નહીં આવી છું ને મને શાંતિ છે, અને હવે મારી બાઈ એમ કહેશે તું પાછી હાહરે વઈ જા, ત્યાં જઈને વળી મારા કામના ઢહળા કરવાના. જો બેટા, તારે તારા બાપનું નાક કપાવવું છે કે આબરૂ વધારવી છે? તો તમારી આબરૂ જ વધારવાની હોય ને બાપુ. તો ન્યારે એમાં જ આબરૂ છે. આ ગામ દાંત કાઢે છે તો વાહેતી વાતો કરે છે કે ઘર જમાઈ લઈ આવ્યા છે. હે? એટલે છે ને તું પ્રેમથી જમાઈને સમજાય અને રાજી ખુશીથી ગાતે વાતે જાવ. હા તો કાંઈ વાંધો નહીં બાપુજી. તો હું તમારા જમાઈને કહી દઉં બીજું. હમણાં આવ્યા એટલે કહી દેજે. એ હા, એક કામ કરું તો ઈ અહીંયા આવે ની વાટ જો એના કરતા ઈ વાડે બેઠા છે ત્યાં વઈ જાવ. ના ના અહીંયા હમણાં આવશે કા. ગામમાં કોઈ ગુજરી ગયું છે? તો શું આ મોટા હોગિયા જેવા કરીને બેઠા છો? દીકરા જેવો જમાઈ ઘર મૂકીને આજ વયો દાવાનો છે તો જરાક મન ભાઈરે તો થાય ને. કેને કીધું મૂકીને જવાનો? હું કહું છું અહીંયા આવતા રહ્યો. બા જે કહે ને ઈ હા? વાત હોય 100% હાચી છે. શું હાસી છે? લે હવે આપણે કેટલાક દી રહેવાનું? આમ જો બાને ને બાપુજી ને બેને હવે હારું થઈ ગયું છે. હા. હવે એ કોઈ માંદા છે નહીં. બરાબર. એટલે હવે કઈ આપણે આખી જિંદગી થોડું અહીં બાના ઘરે રહેવાય. આપણે આપણા ઘરે વઈ જાય ને ઈ જ સાચી મજા. એમ? હા, અને હાસું કહું ને તમને, હવે મને અહીં જીવીએ ગમતું નથી, અને એમાંય હવે તો હાવ ફાવતું નથી. લ્યો. તો મારી વાત સાંભળ. હા, તારે નીકળવું હોય ને તું તારે નીકળ, બાકી હું આ ઘર મૂકીને જવાનું નથી. અને વાત રહી ફાવવાની, તને ફાવે કે ન ફાવે, બાકી મને અહીંયા ફૂલ ફાવે હે.
હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર